નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ધોરણ 11 પ્રાયોગિક ભૌતિક વિજ્ઞાનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવો પ્રયોગ નંબર 6 જોવાનો છે, જેનો હેતુ છે સાદા લોલકની મદદથી, મેં અહીં પાટિયામાં લખેલો જ છે, સાદા લોલકની મદદથી એલ વિરુદ્ધ ટી અને એલ વિરુદ્ધ ટી સ્ક્વેરના આલેખો દોરો અને યોગ્ય આલેખનો ઉપયોગ કરી સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ શોધો. અહીં વધારામાં આપણે ગુરુત્વ પ્રવેગ જી શોધો એ થોડો હેતુ ઉમેરી દઈશું. એટલે આપણે અહીંયા હેતુની અંદર તથા ગુરુત્વ પ્રવેગ જી શોધો આટલું થોડું વધારાનું ઉમેરી દઈશું મિત્રો. બરાબર. તો હવે જોઈએ આપણે આ પ્રયોગ. પછી અહીંયા સાધનો અને જરૂરી સામગ્રી જે તમારે પ્રાયોગિક માર્ગદર્શિકામાંથી લખી દેવાની, પ્રયોગ પદ્ધતિ પણ લખી દેવાની. આ કોરું રાખવાનું નથી, તમારે પ્રાયોગિક માર્ગદર્શિકામાંથી લખવાનું. કારણ કે ગુજરાત સરકારે ખર્ચો કરી માર્ગદર્શિકા છપાવીને તમને આપી હોય અને છતાં પણ આપણે જેનો ઉપયોગ ન કરીએ તો પછી આપણા જેવા મૂર્ખ કોઈ કહેવાઈએ નહીં મિત્રો. ચલો, હવે પાછળ અવલોકનો અને અવલોકન કોઠો છે મિત્રો. તો જોઈએ હવે આપણે આ પ્રયોગની પહેલાં સમજ મેળવીએ. તમને અહીંયા મેં એક સાધન તમારી નજર સમક્ષ મૂક્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. આ એક સ્ટેન્ડ છે. સ્ટેન્ડ ઉપર અહીં આડી એક સમક્ષિતિજ દંડી છે. અહીં રબરનો બૂચ છે. બૂચમાંથી દોરી પસાર કરી છે અને આ દોરીના નીચે આવો એક ધાતુનો ગોળો લટકાવેલો છે મિત્રો. તમને દેખાતો હશે, જો આ ધાતુનો ગોળો છે. આ ગોળાની ઉપર આ હૂક છે મિત્રો. બરાબર. જો આ તમને વ્યવસ્થિત દેખાય એ માટે હું પાટિયાની અંદર આ ચિત્ર થોડું બતાવું છું. તો જો પાટિયાની અંદર આ ચિત્ર મેં દોરેલું છે. આ આપણું સ્ટેન્ડ છે મિત્રો. બરાબર. આ રબરનો બૂચ છે. બૂચમાંથી દોરી પસાર કરી છે. દોરીના નીચે આ હૂક અને આ ગોળો, એટલે આટલેથી આટલા સુધી દોરીની લંબાઈ આવશે, આ હૂકની લંબાઈ આવશે અને આ ગોળાની ત્રિજ્યા આવશે. ધારો કે આપણે દોરીની લંબાઈને સ્મોલ એલ નામ આપીએ, હૂકની લંબાઈને ઈ નામ આપીએ અને ગોળાની ત્રિજ્યાને સ્મોલ આર નામ આપીએ, તો આ જે રચના બની એને સાદું લોલક કહેવાય. અને સાદા લોલકની અસરકારક લંબાઈ, તો લંબાઈ હંમેશા કેન્દ્રથી મપાય મિત્રો. તો જો આ કેન્દ્ર આટલો જ, તો અહીંથી આ આધાર બિંદુ કહેવાય. કારણ કે આ તો રબરના બૂચમાં દોરી છે, એટલે દોરી આટલેથી લબડી કહેવાય. તો આ આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું જે કુલ અંતર, એ કુલ અંતરને લોલકની અસરકારક લંબાઈ કહેવાય. હવે આ લંબાઈમાં તમે જુઓ 3 વસ્તુનો સમાવેશ થાય છે. આટલેથી આટલે સુધી દોરીની લંબાઈ, આટલેથી આટલે સુધી હૂકની લંબાઈ અને આટલેથી આટલે સુધી ત્રિજ્યા. એટલે લોલકની અસરકારક લંબાઈ બરાબર દોરીની લંબાઈ, હૂકની લંબાઈ અને ત્રિજ્યા. હવે આમાં મિત્રો ગોળાની ત્રિજ્યા આખા પ્રયોગમાં બદલાવાની નથી, કારણ કે ધાતુનો ગોળો છે એટલે એની ત્રિજ્યા ફિક્સ હોય. હૂકની લંબાઈ પણ બદલાય નહીં, પણ દોરીની લંબાઈ આપણે નાની મોટી કરીને લોલકની અસરકારક લંબાઈ બદલી શકીએ. બરાબર. અને આ લોલકની આપણે જુદી જુદી અસરકારક લંબાઈઓ લેવાની છે. આ અસરકારક લંબાઈ એકવાર 60 લેવાની છે, એકવાર 70 લેવાની છે, એકવાર 80 લેવાની છે, એકવાર 90 લેવાની છે અને એકવાર 100 લેવાની છે. એટલે આવી 5 લંબાઈ માટે આપણે પ્રયોગ કરવાનો છે. હવે જો આ લંબાઈ 60 ગોઠવવી હોય તો દોરીની લંબાઈ કેટલી ગોઠવવી જોઈએ? હવે આ બે કિંમતો પહેલેથી આપણે શોધી કાઢવી પડે મિત્રો. અને એ માટે તમે જો આ જે ગોળો છે મિત્રો, બરાબર, એ ગોળો આને કહેવાય ગોળાનો વ્યાસ. અને વ્યાસને 2 વડે ભાગો એટલે શું મળે મિત્રો? ત્રિજ્યા. અને વ્યાસ શોધવા માટે આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી શકીએ મિત્રો. બરાબર. તો જો આપણે વર્નિયર કેલિપર્સ વર્નિયર કેલિપર્સથી આપણે સૌથી પહેલાં આમ ભરાવી અને ગોળાનો વ્યાસ માપવાનો. હવે આ પ્રયોગ વર્નિયર કેલિપર્સનો પ્રયોગ આપણે અગાઉ 1, 2 અને 3 પ્રયોગોમાં કર્યો જ છે. સમઘનની લંબાઈ, નળાકારની લંબાઈ, ત્રિજ્યા, આ બધું માપેલું. એટલે વારંવાર આપણે એ પ્રયોગ શીખવાડીશું ને, એ તમને આવડવો જોઈએ. તો આ વર્નિયર કેલિપર્સની મદદથી ગોળાનો વ્યાસ માપવાનો. બરાબર. ચલો, વ્યાસને 2 ભાગો એટલે ત્રિજ્યા મળી જાય. અને એ રીતે જો તમે આમ ભરાવીને માપશો મિત્રો, બરાબર, આ રીતે, તો હૂક અને વ્યાસ બંનેનું ભેગું અંતર આવવાનું. હૂક સાથે વ્યાસની લંબાઈ આવવાની. બરાબર. તો આ વર્નિયર કેલિપર્સની મદદથી આપણે આ 2 વસ્તુઓ માપીશું મિત્રો. એટલે જો તમારે
ગોળાનો વ્યાસ માપી લેવાનો મિત્રો, ડાયામીટર. અને બીજી વાર આ જે હૂક છે એ હૂક સાથેની કુલ લંબાઈ માપી લેવાની. અને આ કુલ લંબાઈમાંથી આ વ્યાસ બાદ કરો તો તમને શું મળી જાય મિત્રો? હૂકની લંબાઈ જે મેં માપેલી છે. વ્યાસ જે તમે માપ્યો એને 2 ભાગો તો શું મળી જાય? ત્રિજ્યા. તો એ પણ મેં માપેલી છે. તો જો હવે હું એ અહીંયા લખી દઉં છું મિત્રો. તો જો આપેલ ગોળાની ત્રિજ્યા આર, તો એ ગોળાની ત્રિજ્યા આરની કિંમત 0.93 સેન્ટીમીટર છે મિત્રો. ચલો આપેલ હૂકની લંબાઈ, તો હૂકની લંબાઈ 1.02 સેન્ટીમીટર છે. ત્યાર પછી મીટર માપક્રમ એટલે કે મીટર પટ્ટીનું લઘુત્તમ, કારણ કે આપણે પેલી દોરીની લંબાઈ માપવા માટે મીટર પટ્ટીની જરૂર પડશે. તો આપણી પાસે આવી મીટર પટ્ટી હશે અને મીટર પટ્ટીનું લઘુત્તમ માપ એટલે મીટર પટ્ટીમાં નાનામાં નાનું મૂલ્ય તમે કેટલું માપી શકો? તો 0, 1, 2, 3 આ રીતે બધું હોય મિત્રો, બરાબર. આ 1 સેન્ટીમીટર, તો આપણે નાનામાં નાનું મૂલ્ય આટલું માપી શકીએ, 1 મિલીમીટર એટલે કે 0.1 સેન્ટીમીટર. તો એ લઘુત્તમ માપ કહેવાય. તો મીટર માપ પટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર આપણે લખીશું મિત્રો. અને અહીંયા તમે 20 દોલનો માટેનો સમય માપવાનો છે. તો સમય માપવા માટે ઘડિયાળ જોઈએ, સ્ટોપ વોચ જોઈએ, સ્ટોપ ક્લોક જોઈએ, મોબાઈલ પણ ચાલી શકે મિત્રો. જો મારી પાસે આ એક સ્ટોપ વોચ છે મિત્રો. જો આની અંદર સ્કેલ આ રીતનો છે મિત્રો. જો અહીંયા હું તમને બતાવું છું ચિત્રમાં. જો અહીંયા 60 લખેલા છે, પછી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, એ રીતે અહીંયા 6, 7, 8, 9, 10 સેકન્ડ, એ રીતે 15 સેકન્ડ, એમ 20, 25, અહીં 30 આવશે, અહીં 45 આવશે, અને અહીં 60. એક રાઉન્ડ પૂરું થાય એટલે 1 મિનિટ થાય. તો જો આવી ઘડિયાળ તમને આપી હોય તો આ એક વિભાગનું મૂલ્ય 1 સેકન્ડ. તો આ સ્ટોપ વોચનું લઘુત્તમ માપ 1 સેકન્ડ. ઘણીવાર તમને નાની સ્ટોપ ક્લોક આપેલી હોય, પેલી રમતોમાં દોડમાં સાહેબો વાપરતા હોય, આમ દબાવે એટલે ચાલુ થાય, અહીંથી તમે ડટ્ટી દબાવો એટલે ચાલુ થાય. પણ એની અંદર સેકન્ડનો 10મો ભાગ જેટલું નાનું મૂલ્ય પણ માપી શકાય. આપણા મોબાઈલની અંદર જે ઘડિયાળ આવે છે એની અંદર પોઈન્ટ પછીના 2 આંકડા પણ તમે માપી શકો. તો મેં અહીંયા જે પ્રયોગ કરેલો એ વખતે મેં જે સ્ટોપ વોચ વાપરી એનું લઘુત્તમ માપ હતું મિત્રો 0.1 સેકન્ડ. એટલે કે સેકન્ડનો 10મો ભાગ જેટલું નાનું મૂલ્ય પણ એનાથી માપી શકાય, બરાબર. મોબાઈલ લો તો 0.01 જેટલું નાનું મૂલ્ય પણ માપી શકાય મિત્રો. તો તમને જે ઘડિયાળ આપી હોય એ પ્રમાણે આ લખવાનું. હવે આપણે પ્રયોગ શરૂ કરીએ મિત્રો. જુઓ, અસરકારક લંબાઈ મારે 60 રાખવી છે. તો આધાર બિંદુથી ગોળાના હૂક સુધીની દોરીની લંબાઈ કેટલી રાખવી જોઈએ? તો જો આપણે ગણવાની પહેલાં આપણે રફમાં એ ઘણી બતાવવાની, બરાબર મિત્રો. કે ભાઈ ચલો મારે આ લોલકની અસરકારક લંબાઈ 60 રાખવી છે. તો આ દોરીને કેટલી રાખવી? હૂકની કેટલી છે મિત્રો? 1.02. ત્રિજ્યા કેટલી છે? 0.93. માટે 60 બરાબર એલ વત્તા આ બેનો સરવાળો કરો તો 1.95 થશે. અને આ બાજુ લાવો તો એલ બરાબર 60 ઓછા 1.95. 60માંથી 1.95 જોઈએ તો 58.05 બરાબર છે. એટલે એપ્રોક્સિમેટલી 58 સેન્ટીમીટર જેવી તમારે ગોઠવવી પડી. એટલે આપણે અહીંયા તો લખવાની સચોટ 58.05 સેન્ટીમીટર. અને હવે એ ગોઠવવાની કેવી રીતે એ જોઈએ આપણે. તો જો હવે આપણા ઓરિજિનલ સાધન ઉપર આપણે આવી જઈએ મિત્રો. તો જો આ દોરીને તમારે આ ઢીલી કરવાની મિત્રો. અહીંથી આમ ખેંચશો એટલે દોરી આમ આવશે. આખી ખેંચીને નાખવાની, દોરી હુકમાં રહેવી જોઈએ એમ. અને હવે આપણે આ ફૂટપટ્ટી લઈ અને દોરીની લંબાઈ 58.05 ગોઠવવાની છે. એટલે જો આપણે માત્ર દોરીની લંબાઈ, હુકની તે આપણે અલગ લીધી, માત્ર દોરીની લંબાઈ એટલે તમારે આ રીતે ગોઠવણી કરવાની. અને અહીંથી આમ કરતાં કરતાં 58, તો જો આ 55, 56, 57 ને 58 ઉપર સહેજ અડધો કાપા જેવું જવા દો. અને પછી દેખાશે ને તમને? હા, પછી તમારે એટલે આમ નામ પકડી રાખવાનું મિત્રો. ફૂટપટ્ટીને સાઈડમાં મૂકી દેવાની અને આને બરાબર આમ નામ પકડી રાખવાનું અને આ દોરીને આમ ખેંચી લેવાની અને આ બૂચના નીચેના છેડે સુધી એને રાખવાની. પછી આ સ્ક્રૂ ટાઈટ કરવાનું. જો સ્ક્રૂ ટાઈટ ના કર્યો હોય તો 1-2 ઓટી આમ પાડી દેશો એટલે દોરી ખેંચાશે નહીં. અને આ રીતે તમે ગોઠવી દેવાની. તો જો આ દોરીની 58.05 પ્લસ હુકની પ્લસ ગોળાની ત્રિજ્યા આ 3 ભેગું કરો એટલે કુલ લંબાઈ તો 60 જ થવાની. તો આ રીતે અસરકારક લંબાઈ 60 થઈ ગઈ, રાઈટ? ઓકે.
હવે આપણે શું કહેશો 20 દોલનો માટેનો સમય માપવાનો છે મિત્રો. તો જો હવે આપણે દોલનો કરાવીશું તો આ તમે જે લંબાઈ ગોઠવી દીધી મિત્રો, હવે આપણે આને સહેજ ધક્કો મારવાનો, આમ સહેજ ધક્કો મારીશું એટલે આ દોલનો ચાલુ. જેવો દોલનો ચાલુ થાય એટલે ઘડિયાળ લઈને ચાલુ નહીં કરી દેવાનું, બરાબર, શાંતિથી એને થોડું સ્ટેડી દોલન કરતું કરવાનું, બરાબર. તો આ રીતે આપણો લોલકનો ઘોડો દોલન કરતો હશે, બરાબર. અને હવે 20 દોલનોનો સમય, તો જો દોલન કોને કહેવાય એ પહેલાં હું તમને આઈડિયા આપું. અહીં આકૃતિમાં જુઓ મિત્રો કે તમારી આ જે દોરી હતી, આ તમારો નીચે ઘોડો હતો, ઘોડાને તમે ધક્કો માર્યો એટલે ઘોડો આ બાજુ આટલા સુધી જવાનો, આ બાજુ આટલા સુધી જવાનું અને આમ 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 થવાનું. ધારો કે ઘોડો અહીં આવે તો અહીંથી આમ જઈ અને આમ પાછો આવે તો એને એક દોલન કર્યું કહેવાય. કોઈ વિદ્યાર્થી આ બાજુથી ચાલુ કર્યો, અહીંથી આમ જઈને આમ પાછો આવે તો એક દોલન કર્યું કહેવાય. આપણે એક દોલનના સમયને, એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. આવર્તકાળ, જો સંધિ સુધી પાડો, કાર એટલે સમય અને આવર્ત એટલે દોલન. એક દોલન માટેનો સમય. પણ આ દોલનો ફટાફટ થતા હોય અને એક દોલનનો સમય સીધો તમે માપવા જાઓ તો ઘડિયાળ વહેલી મોડી ચાલુ બંધ કરવામાં તકલીફ થાય, તો ખોટો પણ જવાબ આવી શકે. એટલે આપણે શું કરીશું, પહેલાં એક સાથે 20 દોલનોનો સમય માપી લઈશું અને 20 દોલનોના સમયને પછી 20 ભાગી નાખીએ તો એક દોલનોનો સમય એટલે આવર્તકાળ મળી જાય, એટલે થોડી ત્રુટિ ઓછી આવે. એટલે આપણે 20 દોલનોનો સમય માપવાનો. હવે જો કેવી રીતે માપવાનું, તો જ્યારે તમારો ઘોડો અહીં આવે, તમારે પેલી સ્ટોપ વોચ કે ઘડિયાળ હાથમાં રાખવાની અને દોલનો ચાલુ હતો. હવે જેવો આપણો ઘોડો અહીં આવે એટલે ઘડિયાળ ચાલુ કરવાની, પછી ઘોડો આમ જઈને આવે એટલે 1 2 3 4 એમ કરતો કરતો જ્યારે 20 દોલન થાય એટલે ઘડિયાળ બંધ કરવાની અને પછી ઘડિયાળમાં સમય જોઈ લેવાનો. તો મેં જ્યારે પ્રયોગ કર્યો મિત્રો એ વખતે મને 20 દોલનોનો સમય મળેલો 31.3 સેકન્ડ. પણ પ્રયોગશાળામાં એક જ અવલોકનથી સંતોષ માણવાનો નહીં. આમ તો કહેવત છે સંતોષી નર સદા સુખી, પણ એવું નથી મિત્રો. સંતોષી નર સદા દુઃખી. અહીં વિજ્ઞાનમાં એવું લાગુ પડે, એક રીડિંગથી સંતોષ માણીએ તો કદાચ એ રીડિંગ જ ખોટું હોય તો. એટલે આપણે એકથી વધુ 2-3 રીડિંગ લેવાનું. તો ફરી પાછું એના જ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું. ફરી ઘડિયાળ લેવાની, દોલનો તો ચાલુ જ હશે. ફરી ઘોડો અહીંયા આવે એટલે ઘડિયાળ ચાલુ કરો, 1 2 3 એમ. જ્યારે 20 દોલન પૂરો થાય એટલે ઘડિયાળ બંધ કરવાની, ફરી ઘડિયાળમાં જોઈ લેવાનું, આ સમય માપી લેવાનો. કદાચ બીજી વાર તમે માપો એમાં સહેજ આઘું પાછું પણ આવે. જો મારે જેમ કે અહીંયા 31.2 આવ્યું મિત્રો, તો હવે ફરી ત્રીજી વાર પ્રયોગનું પુનરાવર્તન કરવાનું એવું. તો જો 31.4 આવ્યું એ વખતે, તો પછી આમાં સાચો કયો, તો સરેરાશ કાઢવાનો. 3નો સરવાળો ભાગ્યા 3, તો આ 3નો સરવાળો કરો અને 3 ભાગી કાઢો તો અહીં સરેરાશ હશે 31. તો આ જે જવાબ આવ્યો મિત્રો 20 દોલનોનો આવ્યો. તો એક દોલનનો શોધવો હોય તો એ સમયને 20 ભાગી દો, તો આને 20 વડે ભાગી નાખવાના, કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરવાનો. તો 1.56 આવે છે મિત્રો. હવે કરવાનું t², તો કેલ્ક્યુલેટરથી આનો વર્ગ કરવાનો. તો જો એનો વર્ગ આવે છે 2.45, પાછળ વખડા આવે છે પણ હું 2 પોઈન્ટ સુધી લખું. તો આ રીતે t² મળી ગયો. હવે આપણે બીજી લંબાઈ માટે પ્રયોગ કરીશું. તો ચલો અસરકારક લંબાઈ 70 કરીએ. તો જો અહીંયા મિત્રો આ અસરકારક લંબાઈ 70, તો જો એ 70 ખાલી અહીં વખડું જ બદલવાનું છે. 70 તો આ 60ની જગ્યાએ 70 આવે. 70માંથી આટલા બાદ કરો તો 68.05 આવી. કારણ કે ઘોડાની ત્રિજ્યા અને હુકની લંબાઈ તો બદલાવાની નથી, ઓનલી ફોર દોરીની જ લંબાઈ બદલવાની. તો પછી આપણે અહીં લખીશું 68.5, બરાબર. ફરી પાછું આપણે એક જ પ્રયોગ અહીં બતાવીએ ફરી. તો ફરી પછી તમારે દોરી છોડી દેવાની, ફરી પાછું આમ ખેંચવાનું મિત્રો, ફરી ફૂટપટ્ટી લેવાની અને ફૂટપટ્ટીની મદદથી અહીંથી તમારે 68.5 સુધી લઈ જવાનું. અને જેટલી 68.5 આવે, દાખલા તરીકે 1 જ મિનિટ, આ 68.05 એટલે 68 ઉપર એકાદ કાપો જવા દઈએ. પછી આમ પકડી રાખવાનું, દોરી આમ લઈ જવાની અને અહીં દોરી આમ વીંટી દેશું તો એ ચાલશે. તો આ લંબાઈ દોરીની 68.05, પણ હુકની અને પેલી બે ભેગી કરો એટલે કુલ થઈ જવાની 70. બોલો હવે ફરી પ્રયોગનું પુનરાવર્તન. ઘોડાને ધક્કો મારવાનો,
દોલન કરાવવાનો, જેટલો દોલનો નાનો એટલો એક્યુરેસી સારી આવે મિત્રો, બરાબર. ફરી આ જ રીતે પ્રયોગનું પુનરાવર્તન કરવાનું. હવે હું રીડિંગ લખી દઉં છું, પુનરાવર્તન તમને હવે ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા મારો જવાબ આવે છે 31.8, 31.6, અહીંયા 31.7, સરેરાશ આવે છે 33.7, અહીં 20 વડે ભાગતો 1.685 આવે છે, ટી સ્ક્વેર કરતો 2.84 આવે છે. એ રીતે મેં 80 માટે પ્રયોગ કરીશ, 90 માટે, 100 માટે હું આનો ફોટો પાડીને તમને મોકલીશ, એટલે હું અહીં સમય બગાડતો નથી મિત્રો, બરાબર. તો જો અહીંયા હું છેલ્લે અહીં લખી દઉં છું રીડિંગો 3.20, અહીંયા 3.65, અહીં 4.08 અને આવર્તકાળની કિંમતો 1.79, 1.91, 2.02. આ રીડિંગો હું તમને સ્કેલ ફોટો પાડીને આપીશ, બરાબર. ખાલી આપણે આલેખ દોરવાનો છે એટલા માટે મેં આટલો રીડિંગો અહીં લખ્યો છે. ચલો ઓકે, તો આટલું કામ તમને આવડી જવું જોઈએ. હવે જો અહીંયા કોઠાની નીચે ગણતરી, પણ ગણતરી તો આલેખ ઉપરથી કરવાની છે, એટલે સૌથી પહેલાં આપણે આલેખ દોરવો પડશે. અને આલેખમાં 2 આલેખો દોરવાના છે, એક લંબાઈ વિરુદ્ધ આવર્તકાળનો અને બીજો લંબાઈ વિરુદ્ધ આવર્તકાળના વર્ગનો આલેખ, એક એલ વિરુદ્ધ ટીનો અને એક એલ વિરુદ્ધ ટી સ્ક્વેરનો આલેખ. હવે આ આલેખ આપણે રફમાં નથી દોરવાના, આપણા જર્નલની પાછળ આવા આલેખપત્રો આપેલા છે મિત્રો, એમાં દોરવાનો છે, બરાબર. તો જો હું પહેલાં એલ વિરુદ્ધ ટીનો આલેખ આપણે દોરીશું મિત્રો. તો જો એલ વિરુદ્ધ ટીનો આલેખ દોરવા માટે કેવી રીતે દોરવો એનો હું થોડો તમને આઈડિયા આપું મિત્રો, બરાબર. તો આપણું જે આલેખપત્ર છે મિત્રો પાછળ, તો જો આલેખપત્ર પાછળ આપણને આવું આપેલું છે, બરાબર. એમાં અહીં તો પહેલાં મથાળે લખી દેવાનું પ્રયોગ નંબર 6, એલ વિરુદ્ધ ટી નો આલેખ. પછી તમારે અહીંયા સ્કેલ માપ પણ હશે, એક નાનું આવું ચોરસ ખાનું હશે મિત્રો, ત્યાં લખ્યું છે પ્રયોગ નંબર, તો આપણે લખી દેવાનું 6, તારીખ તો આપણે તારીખ બાકી રાખીશું, બરાબર. પછી અહીંયા સ્કેલ માપ લખેલું હોય મિત્રો, અહીંયા એક્સ અક્ષ લખેલું હોય, અહીં વાય અક્ષ લખેલું હોય, બરાબર. હવે જો એક અક્ષ ઉપર આપણે એલ લેવાનું છે ને એક અક્ષ ઉપર ટી. આમ તો મિત્રો ગણિત કહે છે કે પહેલું જે હોય વાય અક્ષ ઉપર લેવું જોઈએ, બીજું એક્સ અક્ષ ઉપર લેવું જોઈએ, પણ આપણા પ્રેક્ટિકલની અંદર ટીને વાય અક્ષ ઉપર લીધેલ છે અને એલની એક્સ અક્ષ ઉપર લીધેલ છે. તો હવે જો આપણે આ જે આલેખપત્ર છે એમાં અહીંયા નાનો નાનો ખાનો હોય, આમ 10 ખાના પછી ઘાટી લીટી દોરેલી હોય, પછી પાછો બીજો નાનો નાનો 10 ખાનો, પછી ઘાટી લીટી દોરેલી હોય, આવા બધો ખાનો પાડેલો હશે મિત્રમાં. તો આપણે અહીંથી 2 ખાનો જવા દઈ અને ઘાટી લીટી દોરી દેવાની, જેને આપણે વાય અક્ષ કહીશું. અને વાય અક્ષ ઉપર આપણે આવર્તકાળ ટીનો મૂલ્યો લખવાનો છે અને સમયનો એકમ સેકન્ડ. એ રીતે નીચેથી પણ એ રીતે 2 ખાનો જવા દઈ અને ઘાટી લીટી દોરી દેવાની. આપણે આમ અહીંથી 2 ખાનો જવા દઈને ઘાટી લીટી, જેને એક્સ અક્ષ કહેવાય. અને એક્સ અક્ષ ઉપર આપણે એલનો મૂલ્યો લખવાનો છે. હવે જો એલનો મૂલ્યો તો મિત્રો કેપિટલ એલનો મૂલ્યો 60, 70, 80, 90, 100 આવો છે. તો આપણે અહીંયા 0, પછી એક ખાનું જવા દઈને 10, બીજું એક ખાનું જવા દઈને 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને એમ કરતાં કરતાં તમારા જર્નલમાં આવી જશે 100 સેન્ટીમીટર સુધી બતાવવા. ઊભી અક્ષ ઉપર આપણે આવર્તકાળનો મૂલ્યો, હવે આવર્તકાળનો મૂલ્યો જો આવો છે મિત્રો 1.5 અને આ મોટું 2 છે, એટલે આપણે કંજૂસાઈ નહીં કરવાની, કારણ કે આ અક્ષ બહુ મોટી હોય ને પછી તમે આટલા 1 ના આટલા 2 લઈ લો તો નહીં ચાલે, કારણ કે આટલામાં આલેખ પતી જશે. તો આપણે શું કરીશું મિત્રો, અહીંયા એક ખાનાનું મૂલ્ય 0.20 લઈશું, 0.2, બીજું ખાનું એટલે 0.4, 0.6, 0.8, 0.8 પછી 1.0, એટલે જો આ 0.80 કહેવાય, 0.60, 0.40, બરાબર. પછી અહીંયા 1.20, 1.40, 1.60, 1.80 અને 2.0, પછી 2.20 આવશે. તો આ રીતે રીડિંગ લઈશું, બરાબર. હવે જો અહીંયા એક્સ અક્ષ ઉપર એક વિભાગનું મૂલ્ય 10 સેન્ટીમીટર, એટલે આપણે સ્કેલ માપમાં લખવું પડે કે એક્સ અક્ષ ઉપર એક એકમ બરાબર 10 સેન્ટીમીટર લઈને અમે સ્કેલ માપ બનાવે છે.
જ્યારે વાય અક્ષ ઉપર એક એકમનું મૂલ્ય 0.20, તો એક એકમ બરાબર 0.20, પણ આવર્તકાળનો એકમ સેકન્ડ, તો આવું લખવું પડે મિત્રો. અને હવે આપણે રીડિંગ નોંધીએ તો જો અહીંયા 60 માટે આવર્તકાળ કેટલો છે 1.56 બરાબર. તો જો 60 કેટલા આવે મિત્રો, આટલે આવે, અને 1.56 તો જો આ 1.40 1.60 તો અહીંયા વચ્ચે 1.50 આવે, તો પાછું 50 અને 60ની વચ્ચે 1.55 આવે, અને 56 એટલે થોડું આગળ પાછળ હશે આમ. તો આપણે અહીંયા 60 માટે બિંદુનું નિરૂપણ કરવાનું. અને હવે 9મા ધોરણમાં આવા કેટલાય આલેખો તમે દોરી ચૂક્યા છો, એટલે હવે તમને આવડવું જોઈએ. એ રીતે મિત્રો જો 70 માટે 1.68, તો જો આપણે આ 70 હવે 1.68, તો આ જો 60 છે તો અહીંયા બેની વચ્ચે 1.70 આવે, તો 68 એટલે સહેજ ઓછું આવશે. એ રીતે બોલો આગળનો રીડિંગનું નિરૂપણ તમે કરી શકો કે નહીં? તો તમે જ્યારે નિરૂપણ કરીને આલેખ દોરશો તો એ આલેખ અહીંથી આમ વક્ર જેવો આવશે આમ, અને અહીંથી આપણો આ રીતનો આલેખ આવશે મિત્રો. તો આ રીતનો આલેખ મળે છે મિત્રો, અને આલેખનો ફોટો પાડીને હું તમને મોકલીશ, એટલે તમારે એમાં જોઈને દોરી દેવાનો રહેશે. બોલો ક્લિયર? હવે બીજો આલેખ દોરવાનો છે એલ વિરુદ્ધ ટી સ્ક્વેરનો આલેખ. તો જો એલ વિરુદ્ધ ટી સ્ક્વેરનો આલેખ આપણે દોરીએ મિત્રો. તો જો હવે બીજો આલેખ એલ વિરુદ્ધ ટી સ્ક્વેરનો આલેખ, તો તે ટાઇટલ મારીશું એલ વિરુદ્ધ ટી સ્ક્વેરનો આલેખ. હવે આપણી ચોપડીની અંદર અહીંયા ટી સ્ક્વેર આપેલું છે, એટલે આપણે અહીંયા ટી સ્ક્વેર લઈશું. સમયનો એકમ સેકન્ડ, પણ એનો વર્ગ. એ લંબાઈ લેવાની છે, તો લંબાઈ તો આપણી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 એવું લઈશું. હવે ટી સ્ક્વેરનો મૂલ્ય જો આવો છે મિત્રો, તો એ પ્રમાણે અહીંયા આલેખ થોડો મોટો બને એ માટે એ પ્રમાણે હું મૂલ્યો લઈશ. તો જો અહીંયા હું આ રીતનો મૂલ્યો મારા આલેખમાં લીધો છે 0.5, પછી 1.0, 1.5, 2.0, 2.5, 3.0, 3.5, 4.0, 4.5 આ રીતે. હવે આ સ્કેલમાં પહેલાં તો નોંધી બતાવવાનું. બોલો એક્સ અક્ષ ઉપર એક એકમનું મૂલ્ય કેટલું મિત્રો? 10 સેન્ટીમીટર. તો એક એકમ બરાબર 10 સેન્ટીમીટર. ચલો વાય અક્ષ ઉપર એક વિભાગનું મૂલ્ય 0.5, તો અહીં લખવાનું 0.5, પણ ટી સ્ક્વેર તો સેકન્ડ સ્ક્વેર. તો આ સ્કેલમાં ફરજિયાત લખવું પડે. જો પરીક્ષામાં સ્કેલમાં ના લખો તો પ્રયોગનું નિરીક્ષણ કરનારા શિક્ષક શ્રી તમારા માર્ક્સ કાપી શકે મિત્રો, એટલે પૂરેપૂરું લખવું પડે. હવે આપણે આનો આલેખ દોરીએ મિત્રો. ચલો એલ કેટલા? 60, ટી સ્ક્વેર 2.45, તો જો અહીં 60 અને 2.45, તો જો આ 2 અને આ 2.5, જો આની વચ્ચે નાના નાના 10 ખાનો હશે બરાબર. તો જો આ 2.0 કહેવાના 50, તો 10 કાપાનું મૂલ્ય 0.50 થાય, તો એક કાપાનું મૂલ્ય કેટલું થાય મિત્રો? તો એક કાપાનું મૂલ્ય 0.05 થશે બરાબર. તો જો તમારે 2.45 એનો મતલબ 2.4 તો ખરું, અને ઉપર 0.05, એટલે આ 2, તો તમે 2.45 એટલે તમારે 9 કાપા અહીં જવું પડશે. આમ અહીંથી 9 કાપા જશો, કારણ કે 90 ગુણો 0.05 ને 90 ગુણો તો 0.45 થવાનું, એટલે આ 2 તો ખરા, અને આ નાના નાના 9 કાપા જો એટલે બીજું 0.45 આવે, એટલે 2.45 થાય. તો 60 માટે તમને અહીં બિંદુ મળશે. ચલો એ રીતે તમે જો 70 માટે 2.84 બરાબર, એટલે 2.8 તો ખરું જ, તો 2.84 એટલે જો આ 50 બરાબર, આ 30, તો લગભગ આ 2.75 જેવું આવશે, એટલે 84 જેવું અહીં ક્યાંક આવશે. તમે એ રીતે શોધીને મૂકવા. તો એ 70 માટે, એ રીતે 80 માટે, અને પછી આ 5 રીડિંગો માટે તમારે એનું નિરૂપણ કરવાનું. એનો આલેખ દો, તો એ આલેખ મિત્રો સુરેખ આવશે, સ્ટ્રેટ આવશે. કેવો આવશે? સુરેખ આવશે. જો અહીંયા હું તમને આગળ દોરી બતાવું છું. 80, 90 અને 100, તો તમારો આલેખ આમ સ્ટ્રેટ આવશે મિત્રો, સુરેખ, ઉગમ બિંદુમાંથી પસાર થતો. તો આ રીતે તમારા આલેખ દોરવાનો. આ આલેખ એલ વિરુદ્ધ ટી સ્ક્વેરનો, વાસ્તવમાં ટી સ્ક્વેર વિરુદ્ધ એલનો આલેખ છો, વાય અક્ષ ઉપર ટી છે. હવે આપણે આલેખનું ઢાર ગણવાનું છે. તો જો આલેખનો ઢાર ગણવા માટે મિત્રો
આ 90 માટેનું રીડિંગ, આ 100 માટેનું રીડિંગ. આપણા રીડિંગોમાં કદાચ કોઈ જગ્યાએ વેરિએશન હોય તો આ બિંદુ સેમ આઘું પાછું આવે તો ટેન્શન નહીં લેવાનું. આપણે બધા બિંદુઓમાંથી બધાને લાભ મળે એ રીતે પસાર થતી લીટી દોરવાની. કદાચ આપણે અવલોકનમાં સહેજ ખામી હોય તો કદાચ કોઈ બિંદુ આવું આઘું પાછું આવે તો એનું બહુ ટેન્શન નહીં લેવાનું. પણ બધાની મધ્યમાં થઈને આપણો આલેખ પસાર થાય એ રીતે દોરવાનું. હવે આ આલેખનું ઢાળ શોધવાનું. તો ઢાળ શોધવા માટે આપણા 11માના સાહેબે તમને ગાણિતિક ટૂલ્સની અંદર આલેખનું ઢાળ કેવી રીતે શોધવો કાટખૂણો બનાવીને એ શીખવાડેલું છે. તો એ જ સિસ્ટમ આપણે વાપરીએ મિત્રો. જુઓ અહીં લીટી આપણી સમક્ષિતિજ સાથે આટલી ઢાળમાં છે તો આમાં કોઈ પણ જગ્યાએ કાટખૂણો બનાવી દે. દાખલા તરીકે મેં અહીંયા કાટખૂણો બનાવી દીધો અને અહીંયા નામ આપી દઉં એ, બી અને સી. હવે જો આ બિંદુ 90 સેકન્ડવાળું છે અને 90 સેકન્ડ માટે 90 સેન્ટીમીટર લંબાઈ માટે ટી સ્ક્વેર 3.65 હતો. કેટલો હતો? 3.65. અને લંબાઈ કેટલી હતી મિત્રો? 90 હતી. જ્યારે આ બિંદુ માટે જુઓ, આ બિંદુ માટે લંબાઈ 60 છે પણ એ 60 માટે પેલું રીડિંગ કેટલું હતું યાદ કરો? 2.45 હતું. તો ટી સ્ક્વેરની કિંમત 2.45 હતી. હવે જો આપણે ઢાળ એટલે tan થીટા મિત્રો. ધારો કે આ ખૂણો થીટા હોય તો ઢાળનો મિનિંગ થાય ગણિતની પરિભાષામાં ઢાળ એટલે tan થીટા, અને tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બોલો અહીંયા ખૂણાની સામેની બાજુ કઈ? AC, અને પાસેની બાજુ કઈ? BC. માટે જો ઢાળ બરાબર ACની લંબાઈ. હવે ACની લંબાઈ જો આ ઊભી લંબાઈ શોધવાની છે તો પછી આ રીડિંગ અને આ રીડિંગનો તફાવત લ્યો. હવે આ રીડિંગ એટલે 3.65, આ રીડિંગ એટલે 2.45. ચલો BC, તો BC એટલે જો આડી લંબાઈ છે તો એ આડી અક્ષ ઉપરથી મળશે મિત્રો. તો આ લંબાઈ અને આ લંબાઈ સરખી હોય. બોલો આ લંબાઈ એટલે આ 90 ના 60, તો 90 ઓછા 60 બરાબર. તો જો હવે સાદુરૂપ આપીએ મિત્રો તો અહીંયા આ બેની બાદ બાકી આવશે 1.2, 90માંથી 60 જોઈએ તો 30 આવશે. માટે આ જવાબ આવશે 0.04. જો વાસ્તવમાં મિત્રો એસીની લંબાઈ એટલે ટી સ્ક્વેરના બે અવલોકનોનું તફાવત, એટલે આ ટી સ્ક્વેરના અવલોકનોનો તફાવત છે અને આ લંબાઈના. તો પછી આ સામેની બાજુ એ ટી સ્ક્વેરનું માપ બતાવશે ને આ એલ, એટલે ઢાળ એટલે વાસ્તવમાં ટી સ્ક્વેર અપોન એલ થાય મિત્રો. તો આ ઢાળ જે તમે શોધ્યો એ ઢાળ વાસ્તવમાં કોનું મૂલ્ય બતાવશે? તમને ટી સ્ક્વેર અપોન એલનું મૂલ્ય બતાવશે. તો આ રીતે તમે ટી સ્ક્વેર અપોન એલ શોધી કાઢવાનું. આ બધું કામ જર્નલની અંદર કરવાનું, આ શોધવાનું. અને હવે આ આલેખ દોરી ગયા પછી આપણી મૂળ જગ્યાએ પરત આવી જવાનું. હવે મૂળ જગ્યાએ પરત આવીએ તો આપણે ગણતરી કરવાની છે. જો મિત્રો, તો જો ગણતરીની અંદર આપણે બે ભાગ પાડી દઈશું. અહીંયા ગણતરી, તો એમાં એલ વિરુદ્ધ ટી સ્ક્વેર અથવા ટી સ્ક્વેર વિરુદ્ધ એલના આલેખ પરથી મળેલ ઢાળ, અને ઢાળ ધેટ મીન્સ ટી સ્ક્વેર બાય એલ કેટલો આવ્યો તો પાછળ આલેખમાં જે શોધ્યો હોય એ લખી દેવાનું. બરાબર, ઓકે. અને હવે તમને પ્રશ્ન કર્યો છે સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ. તો જો મારે લંબાઈ શોધવી છે તો એલને ત્યાં લઈ જવાનું, આને નીચે લાવી દઉં તો આપણું સૂત્ર થાય ટી સ્ક્વેર અપોન 0.04, યાની કે ટી સ્ક્વેર ભાગ્યા ઢાળ એમ. હવે સેકન્ડ લોલક કોને કહેવાય મિત્રો? વાત કરું સેકન્ડ લોલક, તો જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય એવા લોલકને સેકન્ડ લોલક કહેવાય. તો સેકન્ડ લોલકનો આવર્તકાળ ટી બરાબર 2 સેકન્ડ હોય મિત્રો. એટલે જો એને કેમ સેકન્ડ લોલક કહેવાય એની વાત કરું. જો તમે આ લોલકને આમ દોલન કરાવો તો જ્યારે ઘોડો અહીંથી આમ જાય તો આમ જતો 1 સેકન્ડ અને પાછા આવતો 1 સેકન્ડ, એટલે જો અહીંથી આમ જઈને આમ આવ્યો તો કુલ 2 સેકન્ડ. તો એક દોલન માટે લાગતો સમય 2 સેકન્ડ થાય. તો એવા લોલકને સેકન્ડ લોલક કહેવાય. માટેનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. તો હવે આપણે અહીંયા મૂકી દઈએ. જુઓ તો એલ બરાબર 2² છેદમાં 0.04, 2² એટલે 4 ભાગ્યા 0.04.
સાદુરૂપ આપો તો 100 સેન્ટીમીટર યાनी कि 1 मीटर। तो आम सेकंड लोलकनी लंबाई 100 सेंटीमीटर आई मित्रों, बराबर है। तो आ सेकंड लोलकनी असरकारक लंबाई शोधो। तो आ रीते तमारे गणवानुं। हवे जो मैं वधारामां गुरुत्व प्रवेग जी कीधुं छे, ज्यारे 11मा धोरणमां तमे दोलनोनुं प्रकरण भणशो मित्रों, तो ए दोलनोना प्रकरणनी अंदर आवर्तकारनुं सूत्र आवशे अने तमे पारिमाणिक विश्लेषणनी मददथी लोलकना आवर्तकारनुं सूत्र पण तमे मेळवेलुं छे, बराबर, चेप्टर नंबर 2 में। तो जो आना उपरथी आपणे बंने बाजू वर्क करीए मित्रों तो शुं थाय सूत्र t² बराबर 4π² L/g। जो g ने सूत्र करता बनाओ तो 4π² L/t² माटे g बराबर जो आने आ रीते पण लखाय, जो आ छेदमां t² अने आनुं छेदमां लई जाओ तो छेदना छेदमां जतुं रहे, माटे जो आ 4π² अने आनी किंमत तमे शोधेली है t²/L नी, जे ढार बतावे छे એટલે અહીં ઢાર પણ લખી શકાય। જો હવે હું ગણી બતાવું 4 પાઈ એટલે 3.14 નો વર્ગ અને ઢાર આપણો 0.04। જો હું કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપું મિત્રો, જો મેં અહીં આપેલું જ છે મિત્રો, તો આ જવાબ મને મળે છે 985.96 અને એકમ આવશે સેન્ટીમીટર/સેકન્ડ²। जो मीटर में लई जवुं होय तो 9.85 मीटर/सेकंड²। तो आ पृथ्वीनो गुरुत्व प्रवेग आव्यो। आपणे दाखलाओं में 9.8 लीए छीए, जो एनी नजीकनो ज आ जवाब है, कारण के प्रेक्टिकल में तो थोड़ा आगू पाछू होय मित्रों। तो आ रीते गुरुत्व प्रवेग पण गणी शकाय प्रयोगशाळानी अंदर। तो आ रीतनो आपणे प्रयोग करवानो छे, पछी आपणे परिणाम लखवानो छे। तो परिणाममां L विरुद्ध t² ना आलेख उपरथी मळेल ढार, जो परिणाम में एक L विरुद्ध t² ना आलेख उपरथी मळेल ढार t²/L बराबर 0.04। पछी नंबर 2 ढार उपरथी शोधेलो पृथ्वीनो गुरुत्व प्रवेग g 985.9 सेंटीमीटर/सेकंड² अथवा 9.85 मीटर/सेकंड²। अने पेलुं 3 L विरुद्ध t² ना आलेख उपरथी सेकंड लोलकनी असरकारक लंबाई 100 सेंटीमीटर। तो आ रीते मित्रों आपणे प्रयोग कर्यो। हवे आपणे आनो स्क्रीनशॉट तमने पाड़ीने मोकलीए मित्रों, बराबर है। तो ये स्क्रीनशॉट तमारे लई अने लखी देवानुं रहेशे। ओके, तो आ रीतनो आपणे प्रयोग करवानो छे। ए प्रयोग आपणो पूर्ण थाय छे। भारत माता की जय।